સરકારી ઓફિસનું બારણું ખોલ્યું ત્યાં તો 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા। આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા વિછાવીને પૈસા કમાવાની કવાયત ચાલતી હતી। આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો। ચોંકાવનારી વાત એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સવાલ અહીંયા એ છે કે આ પ્રકારે એએમસીના મસ્ટર ઓફિસમાં જે કર્મચારીઓ ઓફિસનું કામ કરવાનું હોય છે ત્યાં જુગાર રમી રહ્યા હતા। શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ હતા? સવાલ અહીંયા એ છે કે મોટી કાર્યવાહી ક્યારે થશે? પ્રજાના કામમાં લોકોને રસ નથી અને અહીંયા અંદર બેસીને જુગાર રમી રહ્યા છે। આવા અધિકારીઓને શું કરવાના છે એએમસીએ, અને શાના માટે આ લોકો પગાર લઈ રહ્યા હશે? મોટો સવાલ છે। એક્શન લેવાવું જોઈએ અને આ બિલકુલ ચલાવી ન શકાય। એએમસીની મસ્ટર ઓફિસ કેવી રીતે જુગારનો અડ્ડો બની છે વિડીયોમાં જોઈ શકાય છે। ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો। અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા, તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા હતા। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું। અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીકથી ટેન્કરમાંથી દારૂ પકડાયો। વિદેશી દારૂની 8,544 બોટલ સાથે 87,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। રાજસ્થાનના પારસ ઉર્ફે વિકાસ પોટલિયાની ધરપકડ થઈ છે। પેટ્રોલના ટેન્કરમાં ચોરખાનું બનાવી અને દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો। તો તસવીરોમાં જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચે જે દારૂનું ટેન્કર ઝડપ્યું છે એમાં ખાસ એક ખાનું બનાવવામાં આવ્યું હતું। પેટ્રોલની ટેન્ક નજીક એક ખાનું બનાવવામાં આવ્યું હતું ને તેમાં આટલી મોટી માત્રામાં જે દારૂ છે એ અંદર ફિટ કરવામાં આવ્યો હતો। વિદેશી દારૂની 8,544 બોટલ છે એ પકડાઈ છે અને ચોરખાનું પેટ્રોલના ટેન્કરમાં જે તેણે બનાવ્યું હતું, જેથી ક્યારેય તપાસમાં એ સામે ન આવે, પરંતુ અહીંયા પોલીસે તપાસ કરી ત્યારે આ પકડાઈ ગયું છે। કુવાડવા નજીકથી આ ટેન્કરમાંથી દારૂ પકડાયો। સુરતના ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વેપારીએ નગ્ન કરીને 2 યુવકને ફટકાર્યા। સુરત અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો। અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે, જ્યાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બર્બરતા આચરી પોતાના કર્મચારીઓને કપડાં કાઢી અને ફટકાર્યા હતા। દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે માર માર્યો। બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા અને દંડા વડે ફટકાર્યા। 2 યુવકોને તાલિબાની સજા આપી। તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વેપારી છે એ પોતાના જ 2 કર્મચારીઓને એટલે કે બંને યુવકોને કેવી રીતે કપડાં કાઢી અને દંડા મારી રહ્યો છે, આ પ્રકારની સજા આપી રહ્યો છે, આ તાલિબાની સજા કરી રહ્યો છે। વેપારીએ નગ્ન કરી બંને યુવકોને ફટકાર્યા હતા। અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે। ચોરીનો આરોપ હતો એટલે દુકાન માલિકે આ બંને યુવકોને પહેલા તો માર માર્યો, ત્યારબાદ કુકડા બનાવ્યા હતા। આ તસવીરોમાં જોઈ શકો છો ઉઠક બેઠક પણ કરાવી। અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો, જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા હતા। આ વિડીયોની હકીકત સામે આવી। જે લોકો યુવકને માર મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે। આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો, તેને લઈને લોકોએ તેને માર મારી અને મેથી પાક ચખાડ્યો હતો। આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે। મંગો વિરુદ્ધ અગાઉ 3 વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે। ભાવેશ ઉર્ફે મંગો એસટી કર્મચારીઓ તથા એસટી વિસ્તારમાં જે પણ ત્યાં જાહેર જનતા હતી એમની સાથે વિભત્સ વર્તન કરી રહ્યા હતા અને એમની સાથે બોલાચાલી કરી રહ્યા હતા, જે સંદર્ભે એસટી કર્મચારીઓ દ્વારા તેમને મારવામાં આવેલ।